Hello, dear friends. Welcome back to our one and only YouTube channel ધર્મિતા ભાભોર. So I hope you all are doing well. બહુ બધા દિવસ પછી આપણે નવો વિડીયો લઈને આવીએ છીએ લેંગ્વેજ પ્રેક્ટિસનો. ઓકે, સો લેંગ્વેજ પ્રેક્ટિસ ઓલમોસ્ટ અહીંયા આપણે બધી કવર કરશું. ઓકે, L1થી લઈ L2, L3 એન્ડ L4, L5 એન્ડ L6. ઓકે, ટોટલ 6 સુધી છે. તો આપણે આ એક જ લેક્ચરની અંદર L1 ટુ L6 સુધીની કવરઅપ કરવાની છે. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચલો સ્ટાર્ટ કરીએ આપણું ફર્સ્ટ L1, જેની અંદર આપણને આપેલું છે કે એક પેરેગ્રાફ આપેલો છે, રીડ કરવાનો છે એન્ડ એની અંદર સમ લાઇન્સ છે અંડરલાઇન કરેલી છે, સમ વર્ડની છે. ઓકે, યસ, હિયર ઇઝ L1. ઓકે, લેંગ્વેજ પ્રેક્ટિસ L1. રીડ ધીસ પેસેજ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ. તો અહીંયા અંડરલાઇન વર્ડ્સ કયા કયા આપેલા છે એ હું તમને અહીંયા ઇન્ફોર્મ કરતી જાઉં છું. યસ, સો અહીંયા આપેલું છે માય રોબોટ સ્કિલ્સ. ઓકે, મારા રોબોટની જે સ્કિલ્સ છે એના વિશેને અહીંયા ડીપની અંદર માહિતી આપેલી છે અને એના વિશે પેરેગ્રાફ આપેલો છે. ઓકે, યસ, સો my first robot was sort of alarm clock that could have wake up me up early morning. Earlier I thought I must make a robot is able to ring, but I later on prepared one that could even shout. Okay, so ring જ ખાલી ના વાગે, એ એમ અવાજ પણ કરે, કેવું વેકઅપ એવો અવાજ પણ કરે. Another great characteristic of my first robot was he could પુશ મી ફ્રોમ માય બેડ. ઓકે, અને એ શું કરે, એ ખાલી અલાર્મ વગાડે યા ફિર સાઉટ કરે, બૂમ પાડે એવું નહીં. એને શું બૂમ પાડે કે વેકઅપ એવું ચિલ્લાય જ નહીં, એ એને બેડ પરથી ધક્કો પણ મારી દે, એવું એને કેરેક્ટરિસ્ટિક હતી એના ફર્સ્ટ રોબોટની. ઓકે, આઈ ગેટ સ્કૂલ ઓન ટાઈમ. શા માટે? તો કે એ વહેલા ઉઠી જાય ને સ્કૂલે ટાઈમે પહોંચે એના માટે. એટ ધ સેમ ટાઈમ આઈ હેવ સ્ટ્રોંગલી ડિસાઇડેડ. ઓકે, એ ટાઈમે એને વિચાર્યું આઈ મસ્ટ ડેવલપ a device that is going to enable me to sleep in peace. Okay, તે નિરાતે સૂઈ શકે. My boss has ordered me that I have to develop a robot that can kill insects such as mosquitoes, flies or even flying ants. Okay, so જે માખી મચ્છર છે એ બધી જે ફ્લાઇંગ મતલબ મધમાખી છે એ બધી વસ્તુઓ એ મારી દે. ઓકે, આજુબાજુ અગર સૂતા છે ને ફરે છે મચ્છર માખી તો એને મારી દે, એવું પણ અંદર ડેવલપ કરવા માટે એના બોસ એને ઇન્ફોર્મ કર્યું. આઈ મસ્ટ ફોલો માય બોસ ઓર્ડર. ઓકે, એને એના બોસના જે ઓર્ડર છે એ ફોલો કરવાના હતા. સો આઈ હેવ ડેવલપ્ડ અ પરફેક્ટ રોબોટ. માય રોબોટ કેન નોટ ઓનલી exterminate insect but I have taken care that he must be capable to vacuum cleaning the floor to get rid of the dead insects. Okay, એ ખાલી મચ્છરો મારે માખીઓ મારે એવું જ નહીં, એને વેક્યુમ ક્લીનર પણ સરખું ચલાવતા આવડવું જોઈએ, જેથી કરીને બધું જે વસ્તુ મારેલું છે મસ્કીટોસ માખી બધી વસ્તુ એને ક્લીન પણ કરી દે. ઓકે, સો તમે મને એક પ્રશ્નનો જવાબ આપજો કે અત્યારે જે રોબોટની અંદર યુઝ થતી કોડિંગ લેંગ્વેજ જે ડેવલપ કરે છે, રોબોટ બનાવે છે, એના માટે અત્યારે કયો જે જમાનો આવ્યો છે યા ફિર કઈ કોડિંગ લેંગ્વેજ યુઝ કરે છે, કઈ ટેકનોલોજી યુઝ કરે છે, પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ઓકે, દેન વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ લેંગ્વેજ પ્રેક્ટિસ. ઇટ્સ L2. લેંગ્વેજ પ્રેક્ટિસ ઇટ્સ એની સૂચના આપેલી છે રૂટ ધ સિચ્યુએશન. ઓકે, સો અહીંયા શું કરવાનું છે, સિચ્યુએશન અકોર્ડિંગ આપણે એના જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના છે. ઓકે, સો અહીંયા ઓપ્શન પણ આપેલા છે એન્ડ એની સાથે સાથે આપણને આપ્યું છે એના આન્સર્સ. ઓકે, સો ફર્સ્ટ છે આપણી પાસે ટુડે ઇઝ ધ ડેડલાઇન ફોર સબમિટિંગ યોર ક્લાસ અસાઇનમેન્ટ. It was announced in the class that those who do not submit it today will be punished. શું કીધું છે, શેની ડેડલાઇન છે, અસાઇનમેન્ટ સબમિટ કરવાની. એ વસ્તુ ક્યાં અનાઉન્સમેન્ટ થઈ છે, ક્લાસની અંદર, કે બધાએ આજના દિવસે અસાઇનમેન્ટ છે એ સબમિટ કરવાનું. જે લોકો સબમિટ નહીં કરાવે એ લોકોને શું મળશે, પનિશમેન્ટ. ઓકે,
સો એનો ઓપ્શન છે અહીંયા શું આવશે? ટુડે આઈ વિલ સબમિટ ધીસ અસાઇનમેન્ટ. ઓકે, તો વાક્ય કયું સાચું છે એ માર્ક કરવાનું છે. ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ, મસ્ટ સબમિટ આવશે. ઓકે, અધરવાઇઝ શું મળશે? એને પનિશમેન્ટ મળશે. ટુડે આઈ હેવ ટુ સબમિટ ધ અસાઇનમેન્ટ, પનિશમેન્ટ નહીં મળતી તો એ ચાલતું કે યસ ટુડે આઈ હેવ ટુ સબમિટ, બટ પનિશમેન્ટ મળવાની છે એટલે આપણું સાચું વાક્ય શું આવશે? ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ. કમ્પલસરી છે મસ્ટનો મતલબ. ઓકે, એમાં કોઈ ઓપ્શન નહીં ચાલે. દેન સેકન્ડ વન ઇઝ યોર લેગ ઇઝ fractured now. Okay, you are in the bed recalling how you were riding a bicycle. Okay, ઓકે, જો તમારો એમણે શું એક સિચ્યુએશન આપી છે, યોર લેગ, લેગ એટલે પગ, પગ છે એ ફ્રેક્ચર થયો છે અને તમે ક્યાં છો? બેડની અંદર છો, જે બેડ રેસ્ટ આપે ને એની પર છો. અને તો તમે વિચારો કે okay, your leg is fractured, you are in the bed recalling how you were riding a bicycle. ઓકે, તો તમારું પગ ફ્રેક્ચર થયો છે, તમે બેડ રેસ્ટ પર છો, તમે વિચારો છો કે તમે બાઇક, જે બાઇસિકલ છે, સાયકલ છે, એ કઈ રીતે ચલાવી શકો. ઓકે, સો એમાં શું છે? આઈ કેન રાઇડ અ બાઇસિકલ. અગર તમારો ફ્રેક્ચર પગ નહીં થયો હોય તો તમે એવું કહી શકો કે આઈ કેન રાઇડ, જે સેકન્ડ નંબરનું છે એ. દેન આઈ મસ્ટ રાઇડ અ બાઇસિકલ, કેમ કે બેડ રેસ્ટ પર છો અને મસ્ત તમે લગાવો તો એ પોસિબલ જ નથી. ઓકે, આઈ કુડ રાઇડ અ બાઇસિકલ. ઓકે, સો થર્ડ વન છે, યસ, થર્ડ વન છે આપણી પાસે, ધેર ઇઝ મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ, યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ. ઓકે, આપણી સ્કૂલમાં શું છે? મિમિક્રી પ્રોગ્રામ આવે છે, મિમિક્રી પ્રોગ્રામ ઇન યોર સ્કૂલ, તમારી સ્કૂલની અંદર. સો યુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ, સો શું તમે એમાં પાર્ટિસિપેટ કરશો? મિમિક્રી કરવાની એટલે કોઈની એક્ટિંગ કરવી. એ તો બહુ સારું એવું આવડે બધાને, નહીં મિમિક્રી કરતા તો? યસ, યસ. તો એની અંદર આપણે શું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે? આઈ કેન મેક પીપલ લાફ. ઓકે, મિમિક્રી કરશો તો ઓબ્વિયસલી તમે બધાની એક્ટિંગ કરશો તો લોકોને એની પર હસવું આવે. ઓકે, આઈ કુડ મેક પીપલ લાફ, આઈ શુડ મેક પીપલ લાફ. ઓકે, આઈ કેન મેક. યસ, તો આ હતું આપણું. ઓકે, એની અંદર બીજા પણ આપેલા છે તો એ પણ સાથે સાથે જોઈ લઈએ આપણે. યસ, આ 3 સિચ્યુએશન થઈ. ધેન નેક્સ્ટ 3 સિચ્યુએશન પણ છે. આપણી પાસે 4th નંબર પર. સો 4th નંબર પર જે સિચ્યુએશન આપેલી છે એ છે, યોર મધર ઇન્ફોર્મ યુ દેટ perhaps your aunt will come to your house. Okay, your mother informs you that perhaps your aunt will come to your house. ઓકે, તમારી મમ્મીએ તમને ઇન્ફોર્મ કર્યું હતું કે તમારા જે આંટી છે, કાકી લઈ લો, માસી લઈ લો, એ આવવાના છે. ઓકે, તમારા ઘરે. તો તમે આઈ વિલ પ્રિપેર્ડ અ પકોડા ફોર હર. ઓકે, સો એના ઓપ્શનમાં શું આવશે? આઈ વિલ પ્રિપેર પકોડા ફોર હર. ઓકે, એ આવશે ત્યારે શું બનાવવાનું છે? એ પ્રિપેર કરશે પકોડા, મતલબ બનાવશે. ઓર આઈ હેવ ટુ પ્રિપેર્ડ પકોડા ફોર હર, આઈ વિલ, એટલે જ્યારે બી આવશે ત્યારે એ બનાવી લેશે. ઓકે, દેન નેક્સ્ટ છે, એવરી ડે યુ ગેટ અપ એટ 6:30 AM બટ ટુમોરો યુ હેવ ટુ go to Vadodara to attend a meeting at 6 AM. ઓકે, યસ, અહીંયા શું આપે છે કે તમે એવરીડે કેટલા વાગે ઉઠો છો? 6:30 ઉઠો છો, સવારે 6 વાગ્યામાં. ઓકે, બટ ટુમોરો યુ હેવ ટુ ગો ટુ વડોદરા ટુ અટેન્ડ ધ મીટિંગ એટ 6 AM. પણ તમારે આવતીકાલે વડોદરા જવાનું છે ને એ મિટિંગનો ટાઈમ શું છે? 6 વાગ્યાનો મિટિંગનો ટાઈમ છે. યસ, તો કેટલું વહેલું ઉઠવું પડશે? ઓકે, આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. ઓકે, એના માટે તમે કોઈ અમદાવાદથી જતા હોય તો બરોડા પહોંચવા માટે 2 કલાક લાગે, તો તમારે અહીંથી 4 વાગે નીકળવું પડે, એના માટે 3 વાગે ઉઠવું પડે. સો આ બધી વસ્તુઓ છે એકદમ મેનેજ કરીને જવી પડે તો તમે ત્યાં 6 વાગ્યાની મિટિંગમાં ટાઈમ પર પહોંચી શકો. ઓકે, સો આઈ હેવ ટુ ગેટ અપ અર્લી.
તો આ વાળો એક આન્સર આવશે કે હું કાલે વહેલા ઉઠી જઈ, મારી 6 વાગ્યાની મિટિંગ છે અને પણ વડોદરા જવાનું છે પાછું. યસ યસ યુ હેવ પાર્ટિસિપેટેડ. નેક્સ્ટ સિચ્યુએશન છે, યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન નેશનલ લેવલ running competition. You must to break the previous record. Okay, you have participated in national level running competition. Okay, નેશનલ લેવલની જે રનિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ. અત્યારે આપણી જે ઓલિમ્પિક્સ છે પેરિસની 2024ની એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, એન્ડ ઇન્ડિયા પાસે પણ ગોલ્ડ મેડલ તો નથી, બટ ઇન્ડિયા પાસે સિલ્વર એન્ડ બ્રોન્ઝ મેડલ છે. ઓકે, સો કાઉન્ટ કરીને કહેજો કે તમને કઈ કઈ રમતના કયા કયા મેડલ્સ યાદ છે અત્યારે, કે ઇન્ડિયાને પેરિસ ઓલિમ્પિકની અંદર કયા મેડલ્સ મળ્યા છે કઈ ગેમમાં. યસ, ઓકે, જે તમને જનરલ નોલેજ એન્ડ તમને ફ્યુચરમાં કામ લાગશે. તો શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ. ઓકે, એની જે નેશનલ લેવલની કોમ્પિટિશન છે એની અંદર એ શું કરશે કે આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ, એને સ્પીડ બતાવે છે કે મને પ્રીવિયસ રેકોર્ડને બ્રેક કરવા માટે મારે કેટલી સ્પીડમાં એ રેકોર્ડ હું બ્રેક કરી શકીશ. એણે કીધું છે 150 મીટર પર મિનિટમાં એ દોડે અગર, તો એનો જે પ્રીવિયસનો રેકોર્ડ છે એ બ્રેક થઈ જાય નેશનલ લેવલનો. ઓકે, સો આ તો આપણું L2. ઓકે, આઈ હોપ કે તમને સમજમાં આવે છે કે કઈ રીતના આપણે આના આન્સર્સ છે એ સિલેક્ટ કર્યા છે. ઓકે, જ્યાં સુધી તમને લોકોને હેન્ડરાઇટિંગનો ક્વેશ્ચન હતો, આઈ હોપ કે હવે પીપીટીથી એ સોલ્વ થઈ ગયો હોય અને તમને આની અંદરથી જે ફોન્ટ છે એ એકદમ વિઝિબલ હોય. ઓકે, પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો કે તમને આ ફોન્ટ છે એ વિઝિબલ છે, તો હું ગમે ત્યારે પીપીટી એડિટ કરું છું મારી, તો ત્યારે હું એને મારે કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો હું કરી શકું. ઓકે, સો જરૂરથી જણાવજો કે આ ફોન્ટ સાઇઝ છે, ફોન્ટ તમને બરાબર અગર વિઝિબલ છે લખવામાં વાંચવામાં, તો ઇટ ઇઝ પરફેક્ટલી ફાઇન. યસ, દેન વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ લેંગ્વેજ પ્રેક્ટિસ. અગર તમને સારું લાગતું હોય તો પ્લીઝ લાઇક કરજો એન્ડ તમારા ફ્રેન્ડ સાથે પણ એને શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ હેલ્પ થાય. ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ અવર L3. ગ્રુપ બનાવીને એક્ટિવિટીઝ કરવાની છે. તમે તમારા ફ્રેન્ડ સાથે કરી શકો છો લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર, કે વર્ક ઇન અ પેર, ટેક અ કાર્ડ કન્ટેન ધ ક્લોઝ, ઇટ્સ રીડ ધ ક્લોઝ વન આફ્ટર ધ અધર, યોર પાર્ટનર gives the name of the job, count the points as shown in the brackets. ઓકે, સો અહીંયા જે તમને આપેલું છે L3ની અંદર, તમે તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર જોઈ શકો છો કે તમને અંદર ક્લોઝ આપ્યો છે અને એની અંદર લખ્યું છે યુ હેવ ટુ વેક અપ very early. Okay, to wake up very early. યસ, તો શું આવશે કે આવી રીતના એક સેન્ટેન્સ આપેલું હોય તો તમારે આનું જે જોબનું નામ છે એ ડિફાઇન કરવાનું. ઓકે, યુ હેવ ટુ વેકઅપ અર્લી. જો વહેલા ઉઠવાવાળા કોણ હોય છે? એક મિલ્કમેન છે, એને બી જલ્દી ઉઠવું પડે. જે ન્યૂઝપેપરવાળા હોય છે એ લોકો પણ જલ્દી ઉઠતા હોય છે. સો આવી રીતે જે તમને સેન્ટેન્સ આપેલું છે એ પ્રમાણે તમારે એનું જે જોબ છે એ ડિફાઇન કરવાની છે. ઓકે, તો એક આપેલું છે યુ મસ્ટ ઓપરેટ મશીનરી. મશીનરી કોણ ઓપરેટ કરે કોઈ પણ પ્રકારની? તો એ મિકેનિક હોય એ ઓપરેટ કરે. ઓકે, સો પછીના કોઈ આપેલા છે યુ મસ્ટ વર્ક ઇન ધ કન્ટ્રી સાઇડ. ઓકે, સો એ આવે ફાર્મર. ઓકે, તો આવા અલગ અલગ સેન્ટેન્સીસ આપેલા છે. તમને નહીં સમજાય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો, તો હું તમને આની અંદર હેલ્પ કરી શકું છું. ઓકે, સો આના માટે તમારે કમેન્ટ કરવી પડશે, તો તમને લેંગ્વેજ પ્રેક્ટિસનું તમને આપી શકીશ. યસ, દેન વિલ મૂવ ટુ અવર, પહેલાં તમે જાતે ટ્રાય કરજો, ઇફ નહીં ફાવે તો આઈ વિલ હેલ્પ યુ. ઓકે, યસ, દેન વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ લેંગ્વેજ પ્રેક્ટિસ ઇઝ L4. લેંગ્વેજ પ્રેક્ટિસ 4ની વાત કરી છે કે વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન, યુઝ ધીસ વર્ડ. ઓકે, તમે એ સિચ્યુએશનમાં હો, તમે કયો વર્ડ બોલો છો એ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે, અહીંયા આપણે લખવાનું છે.
યસ, સો અહીં એક્ઝામ્પલ આપ્યું છે. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ. ઓકે, એકદમ કાળા વાદળાઓ જોઈએ તો આપણે શું કહીએ કે હા ભાઈ અત્યારે તો વરસાદની એમ પણ સિઝન છે, તો ભાઈ ઇટ્સ ગોઈંગ ટુ રેઇન. ઓકે, ઇટ્સ ગોઈંગ ટુ રેઇન. ઓકે, કે હમણાં વરસાદ આવવાનો છે. અત્યારે વીજળીના વાદળા, વીજળી થતી હોય. ઓકે, અત્યારે ચોમાસાનો મોસમ છે, તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના માહોલ હોય છે વરસાદના. ક્યાંક તડકો હોય છે, ક્યાંક બહુ વરસાદ હોય છે, ક્યાંક બિલકુલ વરસાદ નથી હોતો, ક્યાંક થોડો થોડો વરસાદ હોય છે. ઓકે, તો આપણે બધી સિચ્યુએશનમાં શું રિસ્પોન્ડ કરીએ છીએ એ વસ્તુ છે, એ વસ્તુ અહીંયા લખવાની છે. ધેન ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેઇનિંગ. There's now now here to take shelter and you haven't got an umbrella. શું છે? નાવ ઇટ્સ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ. ઓકે, વરસાદ છે એ શરૂ થઈ ગયો છે. દેર ઇઝ નો વેર ટુ ટેક અ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ અન અમ્બ્રેલા. ઓકે, શું છે શેલ્ટર? એટલે જે આશ્રય, કંઈ આપણને છાપરું મળી જાય ને આપણે થોડી વાર ઊભા રહી છે, કોઈ ઝાડ છે એની નીચે. પણ જનરલી ઝાડે નીચે ના ઊભું રહેવું જોઈએ. કોઈ છાપરું છે ત્યાં પણ એને કંઈ આશ્રય મળ્યો નથી. એન્ડ યુ હેવન્ટ ગોટ અન અમ્બ્રેલા, અને ત્યાં એને અમ્બ્રેલા પણ નથી મળી. તો શું કહે છે કે હવે કોઈ ઓપ્શન જ ના હોય તો શું થાય કે પલળી જાય વરસાદની અંદર. તો એનો આન્સર શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ. વેટ એટલે પલળ, મતલબ ભીંજાવું. યસ, એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ યુ ફીલ ધેર ઇઝ અ ટેરિબલ ફિલિંગ ઇન યોર સ્ટમક. ઓકે, ફૂલનો મતલબ થશે ભયાનક. ઓકે, આનો મિનિંગ ફૂલનો. ઓકે, શું થાય છે? ભયાનક. શું થાય છે? આઈ એમ ગોઈંગ ટુ ફીલ સિક. ઓકે, શું થાય છે? તમારા પેટની અંદર કંઈક ગડબડ થાય છે, તમને એમ લાગી રહ્યું છે કે કંઈક બહુ દુખે છે, તો એ શું થાય છે કે તમે બીમાર પડવાની શક્યતાઓ છે. સો આઈ એમ ગોઈંગ ટુ ફીલ સિક. ઓકે, તમને એવું, તમે એ ટાઈમે એ સિચ્યુએશનમાં એવી વાતો કરો યા ફિર એવું બોલો કે હું બીમાર પડી ગઈ છે. યુ આર પ્લેઇંગ ક્રિકેટ. ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યુ હેવ ટુ 10 રન્સ ટુ મેક. ઓકે, કે હવે તમે લોકો શું રમો છો? ક્રિકેટ રમો છો, અને ક્રિકેટની અંદર ઓવર છે એ પૂરી થવાય છે. ગેમ ઇઝ નિયરલી ઓવર. ગેમ છે બધી ઓવરો છે એ પતી જવા આવી, અને તમારે કેટલા રન બનાવવા છે? 10 રન્સ ટુ મેક. શું કરશો? વી આર ગોઈંગ ટુ લોસ ધ મેચ. ઓકે, આપણે જ્યારે હારે હોઈએ તો આપણે એવું કહીએ, મતલબ રનનો જે સામેવાળી ટીમે આપણને ટાર્ગેટ આપ્યું હોય એટલું આપણેથી ના કમ્પ્લીટ થાય તો આપણે શું કહીએ? વી આર ગોઈંગ ટુ લોસ ધ મેચ. ઓકે, અત્યારે આપણી બહુ બધી મેચ છે એ હારી જ ગયા છે શ્રીલંકા સામે. ઓકે, દેન ફોર્થ વન ઇઝ યુ કેન સી અ પ્લાન કમિંગ. યુ કેન સી અ પ્લેન going down. It's out of control and falling to ground. Okay, you can see the plane coming down. It's out of control and falling the ground. Okay, ક્યારેક શું થાય કે ચલો આપણે એવું ક્યારેક જોયું તો નથી અત્યારે કે કોઈ પ્લેન છે, ટીવી મૂવીમાં જોયું હોય કે એક પ્લેન છે એ એમ ડાઉન થતું હોય, એન્ડ પછી કેવું હોય કે જે પાયલટ હોય, પ્લેનનો પાયલટ, એની પાસે કંટ્રોલ જ ના હોય કે કઈ રીતે ચલાવવું છે, કઈ રીતે ક્યાં લઈ જવું છે, કંઈ જ આઈડિયા ના હોય, અને એના હાથમાં કોઈ કંટ્રોલ જ ના હોય, તો સીધું નીચે આવે પ્લેન. ઓકે, તો આપણે શું કહીએ કે હા આ તો પડશે હવે ધડામ દઈને. ઓકે, સો ઇટ્સ ગોઈંગ ટુ ક્રેશ. ઓકે, આવી સિચ્યુએશન કોઈક દેખીએ આપણે તો કહે કે આ તો ગયો હમણાં. યસ, સો ઇટ્સ ગોઈંગ ટુ ક્રેશ. દેન ફિફ્થ વન ઇઝ you are waiting for a bus. They, there's one coming, but you don't know if it's the one you want. It's moving very fast. ઓકે, શું થાય છે? આપણે બસની વેઇટ કરતા હોઈએ અને જે બસ આવી રહી છે એ આપણને આઈડિયા જ ના હોય કે એ બસ મારી જ છે કે પછી બીજા કોઈ રૂટની છે, કેમ કે એ એટલી સ્પીડમાં આવી રહી હોય તો આપણને શું લાગે? હવે તો ગયા બસ. કેમ કે આપણે ચલો ક્યાં સ્ટોપ હોય તો ઊભી રાખીએ, વચ્ચે ક્યાંક ઊભા રહેતા હોય ને રાખવાનો હોય, અને આપણને બરાબર વંચાયું નહીં, દેખાનું, આપણે હાથ ઊંચો નહીં કર્યો તો ના પણ રાખે. ઓકે, સો ઇટ્સ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. ઓકે, બહુ સ્પીડમાં આવતી હોય, ક્યારેક બહુ ભરેલી બસ હોય
તો પણ નથી ઊભી રાખતા એ લોકો સ્ટોપ ઉપર. ઓકે, સો આ ટાઈપના જે સિચ્યુએશન છે આપણા માઇન્ડમાં જે ચાલતું હોય, ઓકે, આપણને ક્યારેય બસ ના મળે, ક્યારેક આપણે કઈ વસ્તુ ગેમ હારતા હોઈએ ત્યારે આપણે કહીએ ઓ શિટ, ઓકે, કંઈક લખતા લખતા કંઈક ખોટું લખાઈ ગયું હતું કે ઓ શિટ આ તો નહોતું લખવાનું, બીજું લખવાનું હતું. ઓકે, સો આ બધી સિચ્યુએશનમાં આપણા જે રિએક્શન છે એ આપણે અહીંયા રાઇટ ડાઉન કરીએ છીએ. સો પણ એ લોકો અહીંયા સિચ્યુએશન આપેલી છે, આપણે આપણી જાતની સિચ્યુએશન બનાવીને નથી લખવાની. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ અ લેંગ્વેજ પ્રેક્ટિસ 4. ઓકે, આઈ હોપ કે તમને જે ફોર્થ વન છે એ સમજાયું હોય પરફેક્ટલી. Yes, then now we are starting with the L5, then બાકી એક જ રહેશે L6. ઓકે, સો એ પણ આપણે આ લેક્ચરમાં જ કવર કરવાના. સો સ્ટે ટ્યુન, કન્ટિન્યુ કરજો. એન્ડ સારું લાગતું હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે, તમારા મિત્રો સાથે, ઓકે, એમની સાથે શેર કરજો જેથી કરીને એ પણ આ વિડીયોઝ જોઈ શકે. ઓકે, યા, સો લેંગ્વેજ પ્રેક્ટિસ L5. સો એની અંદર તમને આપ્યું છે તો એની સૂચના પહેલાં જોઈ લઈએ આપણે કે સૂચના શું કહે છે અહીંયા. યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ હોટેલ. With your group member, look at the information and decide what the rules are going to be in your hotel. You must not, have to, don't, have to, can and can't. ઓકે, સો તમારું એક ગ્રુપ છે અને તમે એક હોટેલ મેનેજમેન્ટનું પ્લાનિંગ કરો છો, તો એ હોટેલની અંદર તમારે એવા રૂલ્સ બનાવવાના છે ક્યાં એ વસ્તુ હોવી જોઈએ, મસ્ટ, હેવ ટુ, શુડ બી. ઓકે, એ બધી વસ્તુ લખવાની, મતલબ રૂલ્સ છે એ પ્રમાણે બનાવવાના રહેશે. બરાબર, અહીંયા તમે તમારો ગ્રુપ સાથે હોટેલ મેનેજમેન્ટ કરો છો. ઓકે, અને એની અંદર કંઈક રૂલ્સ રેગ્યુલેશન બનાવો છો કે શું વસ્તુ હોટલની અંદર ચાલશે નહીં ચાલે, સો એના વિશેનું છે. એક્ઝામ્પલ તરીકે તમે કેવા રૂલ્સ છે બનાવી શકો છો. ગેસ્ટ શું છે એક્ઝામ્પલ, ગેસ્ટ શુડ નોટ ડિસ્ટર્બ. જે ગેસ્ટ છે એ બીજા કોઈને ડિસ્ટર્બ ના કરી શકે. ઓકે, ગેસ્ટ મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon. ઓકે, જે આપણે એક દિવસનું એ લોકો ક્યાંથી શરૂ કરે છે, 12 થી 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી શું થાય છે, એ લોકોએ ચેકઆઉટ કરી દેવું, જે પછી નેક્સ્ટ ડે બીજા કોઈનું બુકિંગ હોય તો એ લોકોને રૂમ છે એ આપી શકે. દેન ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધેર રૂમ. મસ્ટ નોટ એટલે એ લોકોએ કઈ વસ્તુ કરવાની જ નથી. ઓકે, એકદમ ચોક્કસપણે કીધું છે. ઓકે, સ્મોક નથી કરવાનું રૂમની અંદર. દેન નેક્સ્ટ છે રૂલ્સ, ગેસ્ટ હેવ ટુ લીવ ધેર કી વેન ધે ગો આઉટ. ઓકે, શું છે કે ગમે ત્યારે આપણે હોટલથી બહાર જઈએ છીએ ત્યારે એ જે કી છે એ ત્યાં આપીને જવાની. ઓકે, કેમ કે ત્યાં આગળ રૂમમાં ગમે ત્યારે ગમે થયું છે તો એ લોકો ડાયરેક્ટ એક્સેસ કરી શકે રૂમનો. એન્ડ સ્ટાફ ડોન્ટ હેવ ટુ વર્ક ઓન વીકેન્ડ. ઓકે, સ્ટાફ છે એ વીકેન્ડની અંદર વર્ક નહીં કરે. દેન સ્ટાફ કેન હેવ અ સિક લીવ. ઓકે, સ્ટાફ પાસે ઘરે બીમાર છે તો એ લોકો સિક લીવ લઈ શકે છે, બિકોઝ બીમાર હોય એને કોઈને કામ કરાવો ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ. ઓકે, સો બધાને પોતાની લાઈફ છે એ જીવવાનો હક છે, સો આપવી જોઈએ એમને પણ લીવ. ઓકે, ગેસ્ટ કાન્ટ ઓર્ડર બ્રેકફાસ્ટ આફ્ટર 10 AM. ઓકે, જ્યારે લોકો ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ રાખ્યું હોય ત્યારે 10 વાગ્યા પહેલાં 6-5 વાગ્યામાં આવી જાઓ તમે નાસ્તો કરવા માટે, તો એ ફિઝિબલ નથી. એ લોકોનો જે ટાઈમિંગ છે એ પ્રમાણે એમના કૂક આવતા હોય, યા ફીડ બનાવવાનું હોય, કંઈ પણ મેનુ છે એ પ્રિપેર્ડ કરવાનું હોય, તો આ બધી વસ્તુ એ લોકોને એના માટે ટાઈમ લાગતો હોય છે. ઓકે, તો એના માટે એ લોકોએ આટલો ટાઈમ આપ્યો છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવી શકીએ છીએ. તો યસ, આપણા ગેસ્ટના માટે રૂલ્સ છે, ચેકિંગ ઇન એન્ડ ચેકઆઉટ before 11 AM and 12 PM. Check in after 1 PM and 2 PM. Pay by cash, credit card if a guest check out late. If a guest want to stay longer, cancellation cost. ઓકે, સો ચેક ઇન ક્યારે કરવાનું હોય છે એ લોકોએ કે 1 વાગ્યાથી 2 વાગ્યાનો ટાઈમ છે, અને ચેકઆઉટ કેટલા વાગ્યાનું છે, 11થી 12 વાગ્યા સુધીનું. એટલા ટાઈમમાં જે 12 કલાકનું જે રૂટીન છે જોઈ તો એ કમ્પ્લીટ થઈ જાય છે. યસ,
તો એનો રૂલ્સ શું છે? ચેકિંગ ચેકઆઉટનું એ લોકો ક્રેડિટ કાર્ડથી કેશથી પે કરી શકે છે. સો અહીં આપેલું છે ગેસ્ટ શુડ ચેકઆઉટ બિફોર 12 PM, ગેસ્ટ શુડ ચેક ઇન આફ્ટર 1 PM. ઓકે, એ લોકો રૂલ્સ બનાવ્યા છે કે હોટલમાં આ રીતના ચેક ઇન ચેકઆઉટ વસ્તુ થશે, એના પહેલાં પછી એ તમારી પર ડિપેન્ડ કરે છે. બટ અગર તમારે 2 વાગે કરવું છે તો ઇટ્સ ફાઇન. 1 વાગ્યાથી લોકોનો જે પેઇંગનો ટાઈમ છે એ શરૂ થઈ જાય છે. 2 વાગે તમે આવો છો, ઇટ્સ ટોટલી ફાઇન. પણ તમે 12 વાગે ચેક ઇન નહીં કરી શકો. ઓકે, સમટાઈમ્સ હોટલવાળા અલાઉ કરતા હોય, બટ આ તો આપણે હોટલના રૂલ બનાવે છે એની વાત કરીએ છીએ. ગેસ્ટ ગેસ્ટ મે પે બાય કેશ ઓર ક્રેડિટ કાર્ડ. ઓકે, એ લોકોએ છૂટ આપી છે કે રૂલ્સની અંદર તમે ગમે એ રીતે પે કરી શકો હોટલનું બિલ છે. ગેસ્ટ મે સ્ટે લોંગર વિથ પીરિયડ ઇન્ટિમેશન. ઓકે, કે એ લોકોએ કંઈ ઇન્ફોર્મ કર્યું હોય ને એ રીતના તમે થોડો લોંગર પીરિયડ ત્યાં રહી શકો. લાસ્ટ મિનિટ કેન્સલેશન વિલ હેવ નો રિફંડ. ઓકે, આપણે મતલબ બુક કરાવી દીધી છે હોટેલ, then લાસ્ટ મિનિટ આપણે કહીએ છીએ કે અમારે હોટેલ બુક મતલબ નથી, અમારું જે પ્લાન છે કેન્સલ થયો છે, તો એ તમને જે રિફંડ બુક કરેલા પૈસા છે ફરી રિટર્ન નહીં આપે. ઓકે, રિફંડનું કોઈ ઓપ્શન નથી જો કે તમે લાસ્ટ મિનિટ પર કેન્સલ કરો છો તો. અધરવાઇઝ એ લોકો જે પણ પર્સન્ટેજ વાઇઝ થતું હોય એ આપતા હોય છે. કેન્સલેશન 1 day before in may cost 25% ઓફ મની પેડ. ઓકે, જેટલું બી ટોટલ બિલ થયું હોય, ઓકે, એ ટોટલ બિલ થતું હોય એના 1 દિવસ પહેલાં અગર તમે કેન્સલ કરાવડાવો છો તો એ તમને 25% જેટલું પેમેન્ટ તમારે એને આપવું જ પડે. ઓકે, આ તો રૂલ. દેન નેક્સ્ટ છે રૂમ માટે શું છે? રૂમ્સ માટે છે લીવ કીસ વેન ગેસ્ટ ગો આઉટ, સ્મોક ઇન રૂમ, વાઈફાઈ એક્સેસ, કોસ્ટ, હેવ વિઝિટર, ટીવી ચેનલ્સ. ઓકે, તો છે ગમે ત્યારે બહાર જાય તો કી છે મૂકીને જવાનું છે. રૂમની અંદર સ્મોક છે એ અલાઉ નથી. ઓકે, એન્ડ જે ગેસ્ટ માટે છે એ વાઈફાઈની બધી વસ્તુ ફેસિલિટીઝ અવેલેબલ છે. યસ, તો એના માટેના શું રૂલ્સ છે? ગેસ્ટ વિલ હેવ ટુ લીવ ધ કીઝ એટ ધ રિસેપ્શન વેન દે લીવ ધી હોટેલ. ઓકે, ગમે ત્યારે બહાર ફરવા જાઓ છો યા ફિર લીવ કરો છો, તમે ચેકઆઉટ કરો છો ત્યારે એ બધી વસ્તુ છે આપવાની રહેશે. કી કાર્ડ છે એ બધી વસ્તુ. ઓકે, ક્યાં? રિસેપ્શન પર. દેન ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધી રૂમ. ઓકે, ગેસ્ટ કોઈ પણ હોય એ લોકોએ રૂમની અંદર સ્મોક નથી કરવાનું. દેર આર સેપરેટ સ્મોકિંગ ઝોન ઇન ધ હોટેલ. ઓકે, કેમ કે હોટેલ છે એટલે ત્યાં અલગ અલગ ક્લબ્સ હોય યા ફિર અલગ સ્મોક માટેનો ઝોન હોય છે, ત્યાં એ લોકો જઈને જે બી ડ્રિંક છે, સ્મોક છે, બધી વસ્તુ કરી શકે છે. દેન લાસ્ટ ઇઝ ગેસ્ટ કેન યુઝ વાઈફાઈ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, આ બધી ફેસિલિટીઝ અત્યારે અવેલેબલ છે બધી હોટેલ્સ એન્ડ વિલામાં બધી જગ્યાએ. ઓકે, એન્ડ ગેસ્ટ મે હેવ વિઝિટર ઇન ધેર રૂમ. ઓકે, યસ. ધ નેક્સ્ટ જોઈએ છે. સો નેક્સ્ટ છે એના મિલ માટેનું રૂલ્સ, કે આપણા મિલ જે ખાવાનું છે એ પ્રોપર કઈ રીતના હોય એના માટેનું છે. મિલમાં આપે છે બ્રેકફાસ્ટ સ્ટાર્ટ, ફિનિશ ટાઈમ, બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ, નૂડ ઇન્ક્લુડેડ, બુક ટેબલ ફોર ધ લંચ, ડિનર એન્ડ સ્મોકિંગ ઇન ધ રેસ્ટોરન્ટ. ઓકે, કે શું છે કે જે ટાઈમિંગ છે કોઈ બુકિંગ કરવામાં નથી આવતું. ઓકે, જે બ્રેકફાસ્ટનો ટાઈમિંગ છે એ પ્રમાણે જ તમને બ્રેકફાસ્ટ મળે. પછી એવું ના હોય કે તમે 12 વાગે ઉઠીને બ્રેકફાસ્ટ કરવા છો. ઓકે, breakfast must order between 7 to 9 a.m. Okay, guests have breakfast in the room or in the restaurant. ઓકે, કે તમે રૂમમાં પણ લઈ જઈ શકો એન્ડ તમે જે રેસ્ટોરન્ટ છે જે એરિયા છે ત્યાં બેસીને પણ ખાઈ શકો છો. ગેસ્ટ કેન બુક ટેબલ ફોર લંચ ઓર ડિનર. ઓકે, શું કરી શકે છે? ટેબલ બુક કરાવી શકે છે લંચ અને ડિનર માટે. ઓકે, ગેસ્ટ મસ્ટ નોટ સ્મોક ઇન ધ રેસ્ટોરન્ટ. ઓકે, જ્યારે નાસ્તો કરતા હોય તેમ થાય કે ચલો નાસ્તો પતી ગયો છે થોડું સ્મોક કરી લઈએ, આવું બધું ત્યાં નહીં ચલાવી લે. ઓકે, લંચ ટાઈમિંગ આર ફ્રોમ 12 PM to 3 PM, મતલબ 12 થી 3નો ટાઈમ છે લંચનો, એન્ડ ડિનરનો 7:30 થી 10:30નો. ઓકે, પછી તમે 11 વાગે કે લાવો લંચ ડિનર લાવો હવે ભાઈ, તો આવું બધું ત્યાં નહીં, કેમ કે સ્ટાફની પણ અલગ અલગ શિફ્ટ હોય. ઓકે, ધ નેક્સ્ટ છે કે વર્કિંગ સ્ટાફ માટેનું ધ રૂલ્સ છે બનાવ્યા છે. ઓકે, કે ચલો આ તો છે ગેસ્ટ માટેના, આપણે સ્ટાફ માટે બી થોડા રૂલ્સ બનાવવા પડશે. વર્કિંગ અવરમાં શું એ લોકોએ નહીં કરવું જોઈએ, શું કરવાનું છે કામ, એ બધી વસ્તુ છે. વર્ક ઓન વીકેન્ડ્સ હાઉ ઓફ ટેન. ઓકે, કે ગમે ત્યાં જરૂર પડી છે, કોઈ સિઝન્સ છે ત્યારે એ લોકોએ આવવું પડશે. વર્ક ઇન ઇવનિંગ, હોલિડેઝ લીવ, હાઉ ઓફ ટેન એન્ડ સિક લીવ. ઓકે, લોકોના વર્કિંગ અવરની વાત કરી છે, લોકો ઇવનિંગ, વીકેન્ડ્સ એન્ડ હોલિડેઝ. Day shift staff shall report on duty at 8 a.m. Uh,
ડ્યુટી ઓન 8 AM. નાઇટ શિફ્ટ સ્ટાફ એ લોકોનું રિપોર્ટિંગ ટાઈમ છે રાતના સાંજના 8 વાગ્યાનો. સ્ટાફ મસ્ટ નોટ ટેક લીવ ઓન વીકેન્ડ્સ. ઓકે, વીકેન્ડ પર એ લોકોએ લીવ નથી લેવાની. ઓકે, બિકોઝ ત્યારે એ લોકોને વધારે કસ્ટમર્સ વગેરે હોય છે એટલા માટે. સ્ટાફ મસ્ટ સબમિટ એપ્લિકેશન ફોર લીવ. ઓકે, સ્ટાફે શું કરવાનું છે? એપ્લિકેશન લખવાની છે લીવ માટે, ગમે ત્યારે એ લોકોને જોઈએ છે ત્યારે. ઓકે, સ્ટાફ સેલ ગેટ 1 day ઓફ ઇન અ વીક. ઓકે, વીકમાં ગમે ત્યારે લોકો ઓફ લઈ શકે છે. ઇન કેસ ઓફ સિકનેસ સ્ટાફ મસ્ટ સબમિટ મેડિકલ સર્ટિફિકેટ્સ અલોંગ વિથ ધ લીવ એપ્લિકેશન. ઓકે, લીવ એપ્લિકેશનની સાથે શું સબમિટ કરવાનું છે? એ લોકોએ મેડિકલ સર્ટિફિકેટ સાથે એ લોકો લીવ એપ્લિકેશન પણ આપવાની રહેશે. ઓકે, ધ નેક્સ્ટ છે કે લોકોના ક્લોથ છે, ત્યાંનું જે ડ્રેસિંગ સેન્સ છે એ બધી વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે. એ લોકોના કહેવાય છે વિયર યુનિફોર્મ. એ લોકોને બધાના અલગ અલગ હાઉસકીપિંગના અલગ અલગ યુનિફોર્મ હોય, જે રેસ્ટોરન્ટ કુક છે, સેફ છે, બધાના અલગ અલગ ક્લોથની યુનિફોર્મ છે. ક્લોથ ફોર રિસેપ્શનિસ્ટ, બિલ બોયઝ, ક્લોથ ફોર કિચન સ્ટાફ. ઓકે, હાઉસકીપર, બધાના માટે અલગ અલગ યુનિફોર્મ્સ છે, જેથી કરીને ખ્યાલ આવે કે આ ઓફિસના વર્કર્સ છે, સ્ટાફ છે. અને કંઈ પણ વસ્તુ આપણે જોઈએ ત્યારે લોકો આપણે એની પાસેથી હેલ્પ બી કરી શકીએ, અને એનાથી જે ડિસિપ્લિન છે હોટલની એ મેનેજ થઈ શકે. ઓકે, ને શા માટે સ્ટાફ મસ્ટ વેર પ્રિસ્ક્રાઇબ્ડ યુનિફોર્મ એવરીડે. ઓકે, સારો એવો સરસ યુનિફોર્મ છે એ એવરીડે પહેરવાનો રહેશે. સ્ટાફ મસ્ટ કેરી ધેર આઈ કાર્ડ વિથ ધેમ એવરીડે. કોઈ પણ જગ્યાએ છે અત્યારે આઈ કાર્ડ ઇટ્સ કમ્પલસરી. તમે ઓફિસીસ લઈ લો, હોટેલ્સ, કોલેજીસમાં પણ ઇવન હવે આઈ કાર્ડ છે કમ્પલસરી થઈ ગયું છે. તો ગમે ત્યાં તમે જાઓ છો એની અંદર એક્સિસ કાર્ડ હોય છે. આ બધી વસ્તુ આપણે કેરી કરવાની હોય છે. તો આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા એના સ્ટાફ માટે. યુનિફોર્મ છે, એ લોકોની ડ્યુટીઝ છે, એપ્લિકેશન, લીવ, ક્યારે લોકોએ કામ કરી શકે, શિફ્ટ ક્યારથી શરૂ કરવાની છે, આ બધી વસ્તુ એની લોકોએ મને મેન્શન કરી છે સારી એવી. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ 6th લેંગ્વેજ પ્રેક્ટિસ 6. તો અહીંયા આપેલું છે લેંગ્વેજ પ્રેક્ટિસ 6ની અંદર સ્ટડી ધ નોટિસીસ ડિસ્પ્લે ઓન યોર સ્કૂલ નોટિસ board. Prepared a notice for a fancy dress competition to be held your school. ઓકે, આપણી સ્કૂલની અંદર જ્યારે બી થાય છે કોમ્પિટિશન, લાઈક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે, સિંગિંગ કોમ્પિટિશન એન્ડ કંઈ પણ બોલ. ઓકે, સો એના વિશેની છે. સો ફર્સ્ટ છે મેન્શન ધ રૂલ. ઓકે, કોઈ પણ કોમ્પિટિશન છે એના પાર્ટિસિપેટ લખ્યા હોય, રૂલ લખ્યા હોય, કેટલા કલાકની છે ટાઈમિંગ લખ્યો હોય. સો અહીંયા છે એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મસ્ટ બી ધેર નેમ રજિસ્ટર વિધિન 5 days. ઓકે, શું રૂલ્સ છે કે જેટલા બી ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં એ લોકોએ પોતાનું નામ રજિસ્ટર કરવું કમ્પલસરી છે વિધિન 5 daysની અંદર. મેન્શન વેરિયસ અલ્ટરનેટિવ્સ. ઓકે, અલ્ટરનેટિવ તમારી એની પાસે કેવું પડે કે તમે શું વસ્તુ કરી શકો, શું નહીં. પછી interested student can take up roles such as vegetable vendor, farmer, etc. ઓકે, તમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં શું બની શકો. ઓકે, એના વિશેની થોડી અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો તમે ગમે કંઈ પણ ગબ્બર જેવું કંઈ પણ જેવું બનીને ના આવી જાઓ, એટલા માટે લોકો એક્ઝામ્પલ આપ્યા કે તમે આ વસ્તુ બની શકો છો. ધ નેક્સ્ટ રૂલ્સ છે give your general details for the competition. ઓકે, થોડી જનરલ ડિટેલ્સ આપવાની, શું છે, ટાઈમિંગ શું રહેશે, બધું. ધ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓન ટાઈમિંગ ઇઝ 10 AM sharp. The decision of the judges will be final. ઓકે, ડિસિઝન કોણ રહેશે? જજનું રહેશે, જે પણ ત્યાં આવ્યા હશે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની અંદર, કે કોનું, કેમ કે ખાલી ડ્રેસ કોડ નથી પહેરવાનો, તો એની અંદર આપણે લાઈન પણ બોલવાની હોય છે કે તમે શું બન્યા છો, શું એનું અને શા માટે બન્યા છો, બધી વસ્તુ તમારે ત્યાં કહેવાની હોય છે. ઓકે, સ્ટેજ પર જઈ. ઓકે, સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ સેક્શન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. ઓકે, annual fancy dress competition of the school will be held on 25th December 2050 at 10 AM in the assembly hall. All the students who are interested in participate in the competition must submit their name within their class teacher by 1st of December 2015
પ્લીઝ ગેટ અ કોપી ઓફ ધ રૂલ ફ્રોમ ધ ઓફિસ. ઓકે, ક્યાંથી પહેલાં તો ક્લાસ ટીચરને નામ લખાવવાના છે અને કોમ્પિટિશન ક્યારે છે? 25 તારીખના છે. તો બધાએ 1 તારીખથી 5 તારીખ સુધીમાં અમારા જે ક્લાસ ટીચર છે એને નામ લખાવી દેવાના છે અને એમની પાસેથી રૂલની જે નોટ્સ છે એ કલેક્ટ કરવાની છે. ધ ડિસિઝન ઓફ ધ જજ વિલ બી ફાઇનલ. ઓકે, ડિસિઝન કોનું માનવામાં આવશે, કોણ વિનર છે એ જજનું રહેશે. પ્રેક્ટિસ L1 to L6. આઈ હોપ કે તમને બધાને સમજમાં આવ્યું હોય એન્ડ બધાને સમજાયું પણ હોય અને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ઓકે, તમને કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન્સ હોય, સજેશન્સ, તો પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ this video. Please like, share and subscribe the channel. Thank you very much. Have a good day. Keep learning, keep watching. Bye bye. Take care.